નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 12 જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। મિત્રો, પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય થયેલું 22 નામનું વાવાઝોડું અત્યારે ખૂબ જ નબળું પડ્યું છે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આગામી કલાકોમાં ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। મિત્રો, ખાસ કે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં હાલ વરસાદ છે એ જોવા નથી મળ્યો, પરંતુ આગામી દિવસોની અંદર ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે જ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે। અને અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે અષાઢી બીજના દિવસે ગુજરાતમાં સાંજના સમયગાળા દરમિયાન ઈશાની અને સર્પ આકાર સાથે સફેદ વીજળી પડશે અને ગુજરાતમાં મિત્રો નવા નક્ષત્રની સાથે એટલે કે પુષ્પ નક્ષત્રની સાથે જ ગુજરાતમાં ફરી એકવાર 12 મેઘ ખાંગા થશે। સાથે મિત્રો, આવતીકાલે એટલે કે 13 તારીખના રોજ અને 14 તારીખના રોજ બંગાળના મહાસાગરના દરિયાની અંદર નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળવાની છે, જેમના કારણે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે 15થી લઈને 20 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જુલાઈ મહિનાનો બીજો વરસાદનો રાઉન્ડ શરૂ થશે। ત્યાર પછી 25થી લઈને 31મી જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જુલાઈ મહિનાના અંતિમ દિવસોની સમયગાળા દરમિયાન ગુજરાતમાં અંધારિયો વરસાદ, તો ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ફરી એકવાર રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે અરબ સાગરનો દરિયો સક્રિય થશે, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આમ ગુજરાતમાં ચારે દિશાઓ તરફથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં જે અત્યારે વરસાદે વરાપ કાઢી છે, એટલે કે મિત્રો ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ આ ખાસ કરીને મિત્રો ઓગસ્ટ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન ફરી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર છે ઘટતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી। જોકે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો રાજ્યમાં ખેડૂતોને રાહત આપતી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં મિત્રો રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે। પેસિફિક મહાસાગરના દરિયામાં સર્જાયેલું તમે જોઈ શકો છો જે 22 ટાઇફૂનની ગુજરાતમાં ચોમાસા પર કોઈ નકારાત્મક અસર નહીં થાય, એટલે કે ગુજરાતમાં ચોમાસું છે આ વખતનું સારામાં સારું રહેવાનું છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે મિત્રો 22મી જુલાઈ પછી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો આગામી 13થી લઈને આગામી 16 જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। ત્યારબાદ મિત્રો 22મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો રીતસરના 12 મેઘ ખાંગા થશે, અત્યંત ભારે વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો 27થી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ ઉપરાંત મિત્રો જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો, વાવણી લાયક વરસાદ નથી, એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારોની અંદર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે અંધારિયો અને 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે જોવા મળી શકે છે। હાલ મિત્રો વરસાદની ગતિ ધીમી પડવાનું કારણ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી અરબ સાગરના દરિયામાં જરૂરી વરસાદી સિસ્ટમ વિકસિત ન થઈ હતી અને સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ન હતી, જેમના કારણે ચોમાસાની ગતિ છે ધીમી પડી છે। જો કે મિત્રો ખાસ કે 13 અને 14 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે એ વરસાદી સિસ્ટમ મધ્ય ભારત અને ત્યાર પછી ગુજરાત તરફ આગળ ગતિ કરી શકે છે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે 22 નામનું વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે જણાવ્યું કે પેસિફિક મહાસાગરના દરિયામાં સર્જાયેલું 22 ટાઇફૂન ચીન તરફ આગળ વધ્યું, જેમની સાથે ગુજરાતમાં ચોમાસા પર કોઈ પણ અસર નથી થવાની અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર આપ અહીં જોઈ શકો છો મિત્રો ખાસ કે હિન્દ મહાસાગરના દરિયાની અંદર અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ રહ્યું છે। અત્યારે નાની એવી વરસાદી સિસ્ટમ, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ભારતીય હવામાન વિભાગે પણ 22 ટાઇફૂનની ગુજરાતમાં ચોમાસાને અંદર કોઈ પણ અસર નથી થવાની। મિત્રો આ દરમિયાન આગામી 7 દિવસની અંદર ગુજરાતના સાર્વત્રિક વિસ્તારોની અંદર એટલે કે ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર
વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. હાલ વરસાદનું જોર થોડુંક ઓછું છે, તેમ છતાં આગામી દિવસોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થશે. એટલે કે મિત્રો 17 તારીખની રાત્રિથી જ 18, 19, 20, 21 તારીખથી વરસાદનું જોર છે દિવસે ને દિવસે વધતું જશે અને આગામી દિવસોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ખેડૂતો માટે પણ આ રાહતના સમાચાર છે ગણી શકાય. હવે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે આજે 12 જુલાઈના રોજ કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે જો તમે જોઈ શકો છો અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આજે વહેલી સવારથી જે તમે જોઈ શકો સૌરાષ્ટ્રના એમાં પણ મિત્રો ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. દ્વારકા છે, જામનગરના વિસ્તારોમાં. તો બીજી તરફ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારો છે. સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો વરસાદ પડી શકે છે. સાથે મિત્રો કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે દીવ, દમણ અને ગોવાના વિસ્તારોમાં પણ આજે હળવા મધ્યમ વરસાદના એંધાણો છે દર્શાવવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ભાગોમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર તમે જોઈ શકો છો અને ઉત્તર પ્રદેશના ભાગોમાં અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે, જેમની અસરના કારણે આગામી 24 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં એમની અસર જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે પશ્ચિમ દિશા તરફ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને હાલમાં પશ્ચિમી પવનો ફૂંકાતા ભેજનું પ્રમાણ છે એ સારું જોવા મળશે. મિત્રો ચોમાસાની શરૂઆતને લઈને જો વાત કરવામાં આવે તો ગઈકાલ સુધી 11 જુલાઈ સુધીના આંકડા સામે આવ્યા, જેમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 7 અથવા તો 6 ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે. આ આંકડો રાજ્યની સિઝનલ સરેરાશની મુકાબલે 17% ઓછો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મતલબે મિત્રો આ વખતે ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે મિત્રો 11 જુલાઈ સુધીમાં છે એ ઓછો વરસાદ નોંધાણો છે સાર્વત્રિક, એવા પણ અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. જ્યારે મિત્રો હાઈ એલર્ટ કયા કયા વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે એમના વિશે પણ વાત કરીશું કે રાજ્યમાં મિત્રો 182 એવા ડેમો છે કે જેમાંથી 10 ડેમોમાં હાલ 90%થી વધુ પાણી ભરાઈ ચૂક્યા છે, એટલે કે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા. જ્યારે મિત્રો 80થી 90% ભરાયેલા 4 ડેમો છે ત્યાં એલર્ટ છે અને ત્યાર પછી 70થી લઈને 80% સુધી ભરાયેલા ડેમોમાં 10 ડેમો કે જ્યાં વોર્નિંગ છે. રાજ્યના મોટાભાગના ડેમોમાં 182 પૈકીના 70થી ઓછા જળ સંગ્રહ છે કે જ્યાં ઓછું પાણી જોવા મળ્યું છે. તો મિત્રો બીજી તરફ એક એવી પણ આગાહી સામે આવી છે કે સાવધાન ગુજરાતવાસીઓ, કારણ કે બદલો લેવા આવી રહ્યું છે અલ નીનો. મિત્રો અલ નીનો શું છે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી? અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય થયેલી અલ નીનોની અસરના કારણે હવે શું ગુજરાતમાં મિત્રો ચોમાસાની ગતિને બ્રેક લાગી ગયો છે. આ પહેલાં મિત્રો આપણે જણાવીશું કે જૂન મહિનાની શરૂઆત સાથે કેરળના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થયું અને કેરળમાં ચોમાસાનું દસ્તક આપ્યા બાદ ચોમાસું સરેરાશ 3 અઠવાડિયા સુધી રોકાઈ ગયું, જેના કારણે દેશભરમાં વરસાદની મોટી અછત નોંધાણી હતી. રેકોર્ડ તોડ ગરમીમાંથી પરેશાન થયા હતા. ત્યાર પછી ચોમાસું ફરી એકવાર સક્રિય થયું અને મુંબઈના દરિયાકાંઠે આવીને ચોમાસું અટકી ગયું. ત્યાર પછી દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ચોમાસું આવીને ત્યાર પછી અટકી ગયું. આ મિત્રો આ વખતે અલ નીનોની અસરના કારણે ચોમાસું છે ગુજરાતમાં મોડું પ્રવેશ મેળવ્યું. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો બદલાતા દિવસોને લઈને અને બદલાતા નક્ષત્રને લઈને, જેમાં નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? મિત્રો નક્ષત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે તો ગુજરાતમાં પૂર્ણ વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે, પરંતુ આગામી 15 તારીખના રોજ પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર સાથે ગુજરાતમાં છે આ બંને નક્ષત્ર વાદીલા નક્ષત્ર છે, એટલે કે પૂર્ણ વસુ નક્ષત્રમાં તો શરૂઆતના સમયગાળા દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. તો પુષ્પ નક્ષત્રની અંદર પણ સાર્વત્રિક વરસાદના એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે વધુમાં એ પણ સામે આવ્યું છે કે મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે 3થી લઈને 17 ઓગસ્ટના સમયગાળા દરમિયાન મિત્રો આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ છે ખૂબ જ જોરાવર હોય છે, પરંતુ તેમનું પાણી કૃષિ માટે હિતવય મનાતું નથી, એટલે કે તેનાથી પાકો છે પીળા પડી જતા હોય છે. એટલે કે આ માત્ર પુષ્પ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ મિત્રો અમૃત સમાન હોય છે એવું કહેવામાં આવે છે, લોકવાયકા છે. પરંતુ મિત્રો ત્યાર પછીનું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ ખેડૂતો માટે સારો હોતો નથી. પરંતુ મિત્રો આ સમયગાળા દરમિયાન જે લીલા ભેજના વાતાવરણ કરવાનું ટાળવું અને જમીન થોડીક સુકાય અને વરાપ નીકળે ત્યારબાદ જે ખેતીના કામો હોય એ ખેડૂતોને કહેવા માટે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે સૂચના આપી છે.
સાથે મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ ખૂબ જ સાનુકૂળ રહેશે. અંબાલાલ પટેલના મતે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ અને હિન્દ મહાસાગરના અન્ય સાનુકૂળ પરિબળોના આધારે અલ્નીનો હોવા છતાં ઓગસ્ટ મહિનામાં સારામાં સારા વરસાદો જોવા મળશે. ચોમાસું પણ સારામાં સારું જવાનું છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે એટલે કે મિત્રો 1 ઓગસ્ટ આસપાસ મિત્રો આપણે જણાવી દઈશું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અંધારિયો અને રેકોર્ડ બ્રેક વરસાદ પડશે. ફરી એકવાર નદી નાળાઓ છલકાશે અને રોડ ઉપર પાણીના દ્રશ્યો સામે આવશે. મિત્રો સાથે તાપી નદીના જળસ્તરોમાં પણ નોંધપાત્ર વધારો થશે અને ઉત્તર ભારતના ભાગોમાં જેમાં રાજસ્થાનના હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ચોમાસાનું આગમન ન થયું હોવા છતાં હવામાન વિભાગે છે એ ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ દિલ્હીનો ભાગ છે, આગ્રાનો વિસ્તાર છે, જયપુરના વિસ્તારોમાં પણ અત્યારે કોઈપણ પ્રકારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં નથી આવી. પરંતુ જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અંદર તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થશે અને ગુજરાત તરફ એ વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે. જ્યારે બંગાળના મહાસાગરના દરિયામાં બનતી લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ અને પૂર્વ ભારતના ભાગોને અસર પહોંચાડી શકે છે અને અરબ સાગરના દરિયાના વિભાગોમાં તમે જોઈ શકો છો દ્વારકાનો વિસ્તાર છે, પોરબંદર છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા, અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.